પ્રજ્ઞાનગર ઈડબ્લ્યુએસ આવાસના રહેવાસીઓ મોટી સંખ્યામાં નાના બાળકો સાથે સુરત મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. રહેવાસીઓએ જણાવ્યું હતું કે 2 વર્ષથી વધુ સમય પહેલા આવાસોને જર્જરિત જાહેર કરીને ખાલી કરાવવામાં આવ્યા હતા. તે જ સમયે મનપાએ નવા આવાસોનું નિર્માણ, યોગ્ય વળતર અને ભાડું ચૂકવવાની ખાતરી આપી હતી. 2 વર્ષ પહેલા જર્જરિત જાહેર કરીને ખાલી કરાવવામાં આવેલા આવાસોના પુનઃનિર્માણમાં વિલંબ થતો હોવાના આક્ષેપ સાથે રહેવાસીઓએ ન્યાય આપો જેવા નારા લગાવી મનપા સામે રોષ વ્યક્ત કર્યો હતો. રહેવાસીઓએ વહેલી તકે નવા આવાસનું કામ શરૂ કરવા અને વચન મુજબ ભાડું ચૂકવવાની માંગ ઉઠાવી છે. પરંતુ રહેવાસીઓનો આક્ષેપ છે કે આજ દિન સુધી ન તો નવા આવાસના બાંધકામની કામગીરી શરૂ થઈ છે અને ન તો ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પરિણામે આશરે 700 પરિવારો હજુ પણ ભાડાના મકાનો અથવા અન્ય સ્થળે રહેવા મજબૂર બન્યા છે. રહેવાસીઓએ જણાવ્યું છે કે લાંબા સમયથી ભાડે રહેવાના કારણે આર્થિક ભાર સતત વધી રહ્યો છે. સાથે જ નાના બાળકોના શિક્ષણ અને દૈનિક જીવન ઉપર પણ તેની ગંભીર અસર પડી રહી છે. વિરોધ દરમિયાન રહેવાસીઓએ ન્યાય આપો જેવા નારા લગાવી મનપા પાસે યોગ્ય બિલ્ડરની પસંદગી કરીને ફરી ટેન્ડર બહાર પાડવાની અને નવા આવાસના બાંધકામની કામગીરી તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલમાં આ મુદ્દે મનપા તરફથી શું નિર્ણય લેવામાં આવે છે તેના ઉપર સૌની નજર છે. જી, મારું નામ પ્રતિમાબેન બોરસે છે. અમે પ્રજ્ઞાનગર આવાસની રજૂઆત લઈને આવેલા છે. અમારા પ્રજ્ઞાનગર આવાસ પનાસમાં જે એસએમસીના ક્વાર્ટર્સ હતા એ 2 કે 2.5 વર્ષથી ખાલી કરી દેવામાં આવેલું છે. એસએમસીની જે નોટિસ આવેલી હતી અમારી ત્યાં કે તમે ખાલી કરી દો મકાન, તો અમે સરકારના આશ્વાસને અમે ઘર ખાલી કરીને ભર વરસાદે નીકળી ગયા અને પોતપોતાના મરજીથી નીકળી ગયા. નોટિસ આવેલી હતી એ હિસાબે તો અમે સરકાર પર વિશ્વાસ રાખીને જ્યારે ઘર ખાલી કરાવ્યા તો અમને 2 વર્ષ થઈ ગયેલા છે. હજુ સુધી કોઈ વૈકલ્પિક સુવિધા કરી આપવામાં આવતી નથી કે અમારું કોઈ ભાડું ચાલુ કરી આપવામાં આવતું નથી. અને અમને આશ્વાસન આપતા છે કે તમને ઘર મળશે પણ ક્યારે મળશે? જ્યારે પૂછવામાં આવે ત્યારે બધા એવું કે અહીંયા બિલ્ડર ટેન્ડર પાડવાનું ના પડે કે એમને એમ કે પોસાતું નથી, બિલ્ડર હાથ લેતો નથી, એમ કે ત્યાંનું કામ એને પોસાતું નથી એમ કહેવામાં આવે છે. આવી રીતે આશ્વાસન આપવામાં આવે છે પણ ગરીબ જનતા જાય ક્યાં? 2 વર્ષથી જનતા બહુ પરેશાન થઈ છે અને પરેશાનીથી કેટલાક લોકોનું મૃત્યુ પણ થઈ ગયેલું છે ટેન્શનમાં. તો અમે ભર વરસાદે ઘર ખાલી કર્યો સરકારના ભરોસે, તો તેવી જ રીતે અમારું વિશ્વાસ મજબૂત રહે ને એવી જ રીતે અમારા જ્યાં ઘર તૂટેલા હતા એ ત્યાં જ પાછું બાંધીને આપે, નહીં તો અમારું ઘરનું ભાડું ચાલુ કરી આપે. 720 ટોટલ મકાન છે, બધા તોડી નાખવામાં આવેલા હતા અને અમને ભર વરસાદે ઘર ખાલી કરાવવામાં આવેલા હતા. અત્યાર સુધી 2 વર્ષમાં કઈ જગ્યાઓ પર તમે રજૂઆત કરી હતી અને કોને આવો હૈયા દરપત આપી તમે? હમણાં સુધી ઘણી બધી રજૂઆત કરવામાં આવેલી છે. કમિશનરથી લઈને બધાને જ આવેદનપત્ર આપવામાં આવેલું છે. CR સાહેબને, સંઘવી સાહેબને, ઘણા બધાને અમે આપેલા છે નોટિસો. રાજેશભાઈ, કઈ જગ્યા શું રજૂઆત લઈને આવ્યા? અમે પ્રજ્ઞાનગર આવાસ સિટી લાઈફથી આવ્યા છે પનાસ ગામ. અમે આવાસ 2 વર્ષથી તોડી પાડ્યા છે. જર્જરી જતા ભાડું આપવું એમ કરીને અમને મકાન હજુ અત્યાર સુધી ભાડું પણ નથી આપ્યું, નથી ટેન્ડર પાસ કર્યા છે. ટેન્ડર પાડે છે, ટેન્ડર પાસ નહીં થતું એમ કરીને આજે અમને 2 વર્ષથી અમે અટવાયા છે. એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. અહીંયા અમારે 704 બિલ્ડિંગ 704 મકાન હતા. ઓછામાં ઓછા 4 થી 5 હજારનું પબ્લિક રહેતું હતું. અત્યારે અમને બહુ તકલીફ પડે છે. અત્યારે અમારા પોતપોતાના હિસાબે ભાડે ગમે ત્યાં દૂર રહેવા લોકો 8-10 કિલોમીટર દૂર રહેવા ગયા છે. 8-10 હજાર રૂપિયા ભાડું ભરીને રહી છે. અમે આજ રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારું વહેલી તકે ટેન્ડર બહાર પડે અને અમને વહેલી તકે ભાડા કે એવું કંઈ ચાલુ કરી આપે.